ગુજરાતના વહીવટીતંત્ર માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હાલના મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂજા ખેમકર કાંડ પછી તંત્ર એક્શનમાં આવી ગયું છે। પૂજા ખેડકર કાંડ પછી અત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। 5 આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તેવી વિગતો પ્રકાશમાં આવી છે। તો ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે ભરતી થયાની માહિતી પ્રાપ્ત થઈ છે। खोटा सर्टिफिकेट आधारे भर्ती रजूआत बाद तपास हाथ धरवामां आवशे। मेडिकल टेस्ट अमदावाद सिविल होस्पिटल में थवानी शक्यता हाल व्यक्त करवामां आवी छे। एम्स में पण मेडिकल टेस्ट थई शके छे। तो एक अधिकारी वहीवटी तंत्र में उच्च स्थाने बिराजमान छे। तो आज मुद्दे वधु माहिती आपवा माटे आपणी साथे संवाददाता मेहुल दुधरेजिया जोड़ाई गया छे। जी मेहुल, पूजा खेडकर कांड પછી અત્યારે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને 5 આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। શું છે વધુ માહિતી? ખૂબ જ મહત્વના સમાચાર રાજ્યના વહીવટી તંત્રની અંદર, કારણ કે જે પ્રમાણે આઈએએસ અધિકારીઓ જે છે તેઓ ઘણી વખત ડોક્યુમેન્ટને લઈને આક્ષેપો થતા હોય છે। ત્યારે પૂજા ખેમકર છે તેના જે ડોક્યુમેન્ટ અને તેને લઈને જે વિવાદ સર્જાયો હતો ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી। હાલ આ મામલે ગુજરાતની અંદર પણ 5 જેટલા આઈએએસ અધિકારી છે તેની ઉપર ફરી વખત જે તેના જે સર્ટિફિકેટ છે ચેક થઈ શકે છે, કારણ કે આ તમામ જે લોકો છે તેમણે પોતાના જે સર્ટિફિકેટ જે રજૂ કર્યા છે તેની અંદર થોડી આશંકા જોવા મળી રહી છે અને આ આશંકાના ભાગરૂપે આ ગુજરાત સરકાર જે છે તે આ તમામ જે લોકો છે તેના સર્ટિફિકેટ ફરી જોઈ શકે। દિવ્યાંગ હોવાના જે સર્ટિફિકેટ જેમણે રજૂ કર્યા છે તેમના જે સર્ટિફિકેટ ફરી વખત રજૂ થશે અને એમ્સ જે છે તેની અંદર તમામના મેડિકલની જરૂરિયાત પડશે તો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે। એટલે કે વહીવટી તંત્રની અંદર એક મોટા જે આઈએએસ અધિકારી છે તેનું પણ આ અંદર નામ નોંધાયેલું છે। એટલે કે એના સિવાય 4 લોકો એટલે 5 લોકોના સર્ટિફિકેટ ફરી વખત ચેક કરવામાં આવશે અને જો આની અંદર કોઈ પણ ગફલત અથવા તો જે છેડછાડ થઈ હશે તો તેમની 5 આઈએએસની જે નોકરી છે તે પણ જઈ શકે છે। એટલે કે જે પૂજા ખેમકરનો જે કાંડ થયો હતો ત્યારબાદ આજે સમગ્ર ઘટના સામે આવી છે અને તે બાદ આ 5 લોકોના જે ડોક્યુમેન્ટ ફરી ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પૂજા ખેમકર કાંડ પછી તંત્ર અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે। 5 આઈએએસ અધિકારીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। જો મેડિકલમાં ગેરલાયક તેઓ ઠરશે તો તેઓની નોકરી જવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે ભરતી થયાની માહિતી સામે આવી છે। ખોટા સર્ટિફિકેટના આધારે ભરતીની રજૂઆત બાદ તપાસ હાથ ધરવામાં આવી।